હેલો વીએનએસયુ ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કુણાલ સર. આપણે ચર્ચા કર્યા છે એફવાય બીકોમ સેમ 1 નું અકાઉન્ટ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરમાં 14 નો દાખલો જે આવે છે એની આપણે ચર્ચા કરી જ છે. કયા નિયમો લાગે એ પણ ચર્ચા કરી છે. આજે કોરોના કાળના સમય દરમિયાન પ્રશ્નપત્રમાં થોડું ચેન્જીસ કરેલું હતું. ચેન્જીસ એટલે એવું કે ભાઈ 14 માર્કની જગ્યાએ તમને 10 માર્કના બે દાખલા આપતા હતા. 14 જગ્યાએ 10 માર્ક. તો પરીક્ષામાં પેપર છે ત્યારે 5-5 ગુણના બે દાખલા પણ પૂછેલા છે આ ચેપ્ટરમાંથી. કેવા પૂછ્યા છે એ આપણે જોવાના છે. ઓકે, એટલે 14 ગુણ દાખલાથી આપણે 5-5 દાખલા જોવાના છે. એવા દાખલા જો પરીક્ષામાં પૂછાય તો કેટલા માર્કમાં આવે? 7 માર્કમાં. હવે 10 માર્કનું કંઈ આવતું નથી. દાખલો જોઈએ. દાખલો કેટલા ગુણનો પૂછેલો? માત્ર 5 ગુણનો. થોડું ચેન્જીસ છે. 5 માર્કને આપણે સાઈડ પર કર્યા. શું પૂછેલું તે જો. લેક્ચર ભણે કોલેજમાં ખરેખર મજા તો આવતી છે ને? મજા નહીં આવતી હોય તો કોલેજમાં લેક્ચરની મજા નહીં લેવાની, બહાર બધી મજા લેવાની. કોલેજ લાઈફ એવી છે કે કોલેજ લાઈફમાં તમે 4 વર્ષમાં ભણવાનું નહીં પણ તમે તમારું જીવન ઘડતરનું જ્ઞાન મેળવવા માટે ત્યાં પહોંચ્યા છો. યાદ રાખજો, ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ કહેવાય કોલેજ. અને એમાં તમે 4 વર્ષમાં તમે તમારા કરિયરને જે ગ્રાફ આપો તે તરફ જ જવાનું છે. કોલેજમાં રમી ખાઓ તો તમારું કરિયર રમે જવાનું છે. અને તમે જો કરિયરમાં મહેનત કરો, 4 વર્ષમાં મહેનત કરો, તમારું કરિયર ઉપર ગ્રોથ તરફ જવાનું છે. યાદ રહેવું જોઈએ. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવેલું છે. પેઢીના ચોપડામાં કંપની વાળાને જે શેર તમને આપેલા છે એમાં તમે કેટલાક શેર વેચી નાખેલા તેની આમનોંધ લખીને આપી. વિચાર કરો, તમે અત્યાર સુધી દાખલામાં શું કરતા હતા? શેર મળે એમાંથી 1/4 1/5 પછી વેચો અને પછી આમનોંધ લખતા હતા. કેટલો સારો માણસ કે તમને આમનોંધ તૈયાર આપી. રોકડ ખાતે ઉધાર, તે શેર ખાતે તે માલ મિલકતની રૂપિયા આપેલા જ છે. અન્ય માહિતીમાં વાંચો. હવે બકરું પેઠું તેની વાત કરો. ખરીદ કિંમત પેટે કંપની તરફથી મૂળ કિંમતના કેટલાક શેર મળ્યા હતા? મૂળ કિંમત એટલે ઓરિજિનલ 10 રૂપિયા તો 10 રૂપિયા. અને જો હશે કેટલા 100 તો 100 રૂપિયા, 50 તો 50, જે હોય તે. મૂળ કિંમતે તમને કેટલાક શેર મળ્યા હતા જે પૈકી 40% શેર 20% પ્રીમિયમે વેચ્યા છે એમ કે. તો તમે જે શેર વેચ્યા છે એ કેટલા ટકા છે? 40%. તો તમને જે માહિતી આપી છે એમાં શેર જે આપેલા છે એ 40% છે. કેટલા ટકા છે? 40%. 100% માંથી તમે 40% વેચી નાખ્યા. તે શેર તમને 3 લાખ રૂપિયા આપવાના છે. આટલું જ જોવાનું. તમને જે શેર મળ્યા છે એમાં 40% વેચ્યા તો કેટલા છે? 3 લાખના. પછી પ્રીમિયમ સાથે કોઈ લાગતું ઓળખતું નથી. આગળ શું કીધું? ભાગીદારો એ, બી અને સી 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. નીચેના વ્યવહારો માટે તમારે આમ નોંધ લખવાનું પેઢીના ચોપડામાં. ખરીદ કિંમત મળે તેની. તો ખરીદ કિંમતમાં આપણી પર એક જ અવેજ આપેલો છે તો આપણી શું આમ નોંધ બને? જો ઇક્વિટી શેર ખાતે ઉધાર તે ખરીદનાર કંપની ખાતે જેટલા રૂપિયાનો છે એટલા રૂપિયા આમ નોંધ લખવા જવાનું. પછી ભાગીદારો વચ્ચે શેર વહેંચણીની આમ નોંધ. તો ભાગીદારો શેર લઈ લેવાના. નામ છે એ, બી, સી, તો એના મૂડી ખાતે ઉધાર, બી ના મૂડી ખાતે ઉધાર, સી ના મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર ખાતે શેર આવવાના ભાગીદારો પર. તો આ આમ નોંધ છે. શું છે આ? આમ નોંધ. જે પ્રશ્ન પૂછો એનામાંથી જવાબ કેવી રીતના ઉદ્ભવવો જોઈએ તેની આ ઝલક છે.
કંપની તરફથી ખરીદ કિંમત મળ્યા તેની આપણે આમ નોંધ લખવા, તો ખરીદ કિંમત માટે આપણને શેર મળ્યા છે, આપણને સૂચના આપી, તો શેર ખાતે ઉધાર ખરીદનાર કંપની ખાતે. પેઢીના ચોપડામાં આમ નોંધ લખવાની છે. ક્યાં લખવાની છે? પેઢીના ચોપડામાં. તો પછી બીજી પૂછી કે ભાગીદારો વહેંચી લે તો આપણે મૂડી ખાતામાં ઉધાર કરતા હતા, બધા ભાગીદારો ઉધાર, શેર જમા. હવે વાત કરવાની રૂપિયાની. તો શેર જે મળેલા છે એ ધારો કે 100% હોય, 40% વેચી નાખ્યા, 40% જે વેચી નાખ્યા તે તમને કીધા છે 3 લાખ રૂપિયા. તો મેં તમને કીધું હતું અગાઉ પણ ઘણા બધા લેક્ચરમાં કે જ્યારે પોતાના હોય તે હંમેશા ભાગ્યા કરે. એટલે તમારે એટલું જ કામ કરવાનું કે 3 લાખ ભાગ્યા 40% કરી દો. તો તમને 7,50,000 રૂપિયાના ઇક્વિટી શેર મળ્યા હશે. માનવાનું કે 7,50,000 ના તમને જે શેર મળ્યા હતા એના 40% તમે વેચી નાખ્યા, તો બાકી રહેવાના કેટલા? 60%. તો 7,50 ના 60% કરો, 4,50, અથવા તો 7,50 મારી બાદ કરી દો, 3 લાખ, તો કેટલા આવે? 4,50. હવે તમને જે શેર મળ્યા છે 7,50 ના, તો તમારી પહેલી આમનો તમને જે ખરીદ કિંમત પેટે મળે તેમાં ઇક્વિટી શેર ખાતે ઉધાર ખરીદનાર કંપની ખાતે. સિમ્પલ છે. હવે 3 લાખ નું વેચી નાખ્યું, તો બાકી જે રહેવાના છે એ 4,50 ભાગીદારો વેચી લે, તો બીજી આમ નોંધમાં 4,50 ને જમા કરી દેવું. વેચવાનું પ્રમાણ છે 3:2:1, તો ભાગ્યા 6 ગુણ્યા 3 પછી બરાબર. તો 2,25,000, ત્યાર પછી 1,50,000 અને ત્યાર પછી 75,000. 5 માર્કનું પિક્ચર છે. કેટલા માર્કનું છે? 5 માર્કનું. હવે જો 7 માર્કમાં આવે તો થોડું ઘણું કંઈ એક્સ્ટ્રા હોઈ શકે. શું હોય? તેમાં તમને કદાચ આ જે શેર છે એમાં ઇક્વિટી શેર તો આપ્યા છે, પણ પ્રેફરન્સ શેર પણ આપે, ડિબેન્ચર પણ આપે, અથવા એવું તમને કહી દે, શું કહે કે ઇક્વિટી શેર જે છે એની અડધી રકમના ડિબેન્ચર મળ્યા હતા, એટલે 7,50 ના અડધા ડિબેન્ચર સમજવાના. અથવા ઇક્વિટી શેરના 10% રોકડા મળ્યા હતા, તો 75,000 રૂપિયા થયા રોકડા. સમજાય? આવું પણ પૂછી શકે. અથવા તો 7,50 શેર જે છે એમાં 40% વેચા, 10% કોઈ ભાગીદાર લઈ ગયો, અથવા વેચી નાખ્યા શેર, તેની પણ તમને આમ નોંધ પૂછે. ઓકે, આ જે વેચા છે એ 20% પ્રીમિયમ છે, તેની જગ્યાએ તમે 10% એ પણ વેચાણ આપી દે. એટલે આ બધા બાહ્ય ફેરફાર હોઈ શકે જો પૂછવું હોય તો. નહીં પૂછે તો આપણે આવું જ ગણીને આવતું રહેવાનું, આવું પૂછે તો. જોઈએ બીજો દાખલો જે છે તે. ભાગીદારી પેઢી ચોપડામાં ચોખ્ખી મિલકત શોધો. કેટલું હેલ્લો પૂછ્યું. ચોખ્ખી મિલકત એટલે કુલ મિલકત માઇનસ કુલ દેવા. બે સ્ટેપ છોડ દેવાના. એક બાજુ પર મિલકત, બીજી બાજુ પર દેવા. તો માહિતીમાં જો ચોખ્ખી મિલકતના પેલા 5 સ્ટેપ ભૂલાવાની જોઈએ. પાકા શેરમાં આપેલ અદ્રશ્ય અવાસ્તવિક મિલકત ચોકડી મારવાનું. ત્યાર પછી જે મિલકત કે દેવું કંપની સ્વીકારે એને લખવા જવાનું, બાકીનાને સાઈડ કરી દેવાનું. ચોપડે કિંમત ગણવા કે તો ચોપડે કિંમત ગણવાનું, બજાર કે તો બજાર કહેવાનું, જે હોય તે જોવાનું. ચોપડે ગણતર ઘસારા ફંડ બાદ કરો એ લખવાનું. તો પહેલા સ્થિર મિલકત આપેલું છે 3 લાખ, અને એના પર હવાલે છે કે સ્થિર મિલકત બજાર કિંમતે લીધી. પાકા સરવૈયામાં સ્થિર મિલકતની બજાર આ ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી. તો આપણને જે સ્થિર મિલકત આપી 3 લાખની, સ્થિર મિલકતમાં યંત્ર પણ આવે, એટલે એનું ઘસારા ફંડ બાદ કરવું પડે. તો આપણી જે સ્થિર મિલકત છે એ થવાની કેટલી? 2,70,000. કઈ કિંમત ચાલે? આ ચોપડે કિંમત.
સૂચના શું આપી? પાકા શેરમાં સ્થિર મિલકતની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી. તો બજાર કિંમત કરતા હોય ત્યારે આપણે યાદ છે ને શું કરવાનું? ભાગ્યા કરવાનું. યાદ છે ને? 100 માં ઉમેરીને કે પછી તમારે બાદ કરી દેવાનું. તો 100 ઓછા 20 કરો તો 80% મારે ભાગ્યા કરવાનું થાય. ચોપડે કિંમત આપે ને બજાર કિંમત પર ટકાવારી હોય તમારે ભાગ્યા કરવાનું. તો જો બજાર કિંમત કરતા 20% ઓછી તો ભાગ્યા કેટલા કરવાના? 80%. તો 270 ભાગ્યા 80% કરો તો તમારી સ્થિર મિલકત કેટલી આવે? $337,500. સમજાયું? ચોપડામાં જે આપેલા છે તો ચોપડે કિંમત બાદ કરવા માટે કેટલા મળે મને? 270. એ બજાર કિંમત કેટલા ટકા આપે? બજાર કિંમત આપે તો યાદ રાખવાનું શું? ભાગ્યા થાય. 100 માં 20 ઓછા કરી દેવાના ભાગ્યા 80. 20% વધુ કે તે તો ભાગ્યા 120. જાય ને મગજમાં? હા. ત્યાર પછી લેણદારો દેવાના ઘરમાં આવે, હવાલો કોઈ આપેલો નથી. સ્ટોક, તો સ્ટોક માટે સૂચના આપી કે સ્ટોકની કિંમત ચોપડે કિંમત કરતા 10% ઓછી. તો ચોપડા કરતા 10% ઓછા લેવાના. તો 31,500 ઓછા 10% કરી દેવું. સ્ટોક છે 31,500 ઓછા 10%. કેમ સીધા 10%? બજાર કિંમત હોય તો ભાગ્યા થાય ને, ચોપડે કિંમત ડાયરેક્ટ ગણવાનું આવે. તો 31,500 માઇનસ 10% ઓછા. તો તમારે સ્ટોક લેવાનો 28,350. 300 ને 350. ત્યાર પછી દેવાદારો 40,000. સૂચના કઈ નથી આપી, લખવાનું બેઠું જ દેવાદારો 40,000. તો દેવાનો તો સરવાળો 75,000 થવાનો જ છે. મિલકતનો કરીએ તો 3,37,500 પ્લસ 28,350 પ્લસ 40,000 4,05,850 માઇનસ 75,000 કરી દઈએ તો 3,30,850 તમારી ખરીદ કિંમત આવવાની છે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ. આ દાખલો જે હતો 2015 કે 16 માં, એમાં થોડું ચેન્જીસ કરીને આપી દીધું છે, બાકી કઈ નવું નથી આપ્યું. ચોપડે કિંમત જગ્યાએ બજાર કિંમત 10% ઓછા હતા, આવું હતું. આખો ચોપડે કિંમત કરી નાખી છે ને. એટલે પૂછવાવાળા જબરજસ્ત લાવે. તો આ ટૂંકા દાખલાઓ હતા જે 2 જ હતા. બીજા બાર 10માં દાખલા પૂછ્યા જ છે. તો આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. 14 ગુણના દાખલા હજુ જોવાના છે, 4-5 જે બાકી છે. લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, શેર સબસ્ક્રાઈબ પણ કરો. ઓકે, ધન્યવાદ. સીતારામ.